જનાદેશ 2024 અને અત્યારે કાંટાની ટક્કર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોવા મળી રહી છે, કારણ કે એનડીએ 289ની લીડ સાથે આગળ વધી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન 223ની લીડ સાથે આગળ વધી રહ્યું છે। जेलों में डालते हैं तो इसलिए इनके कुकृत्य, इनके दुष्परिणाम इनके सामने ला रहे हैं। यही मतगणना में लग रहा है कि आपको बिल्कुल पूरी तरह से, क्योंकि इन्होंने अभी गालियां भी दी भारत की जनता को, हिंदुओं को विशेष तौर पे इन्होंने गालियां दी, और जहां इनकी सरकारें हैं वहां यह हिंदुओं के विरुद्ध नियम बना रहे हैं। तो इसलिए जनता को पता है कि कांग्रेस का शासन जब था तब उनकी क्या हालत थी, और जनता को पता है कि अगर कांग्रेस का थोड़ी सी भी बढ़त आई है तो हमारी क्या हालत होगी। इसलिए कांग्रेस का कहीं अस्तित्व नहीं है, कांग्रेस का बिल्कुल सुपड़ा साफ होगा। क्या होगा यदि कांग्रेस आएगी? आ ही नहीं सकती, आ ही नहीं सकती, ये मेरा विश्वास, पूर्ण विश्वास है। आप मिस कर रही हैं क्योंकि पिछली बार चुनाव मैदान में आप थी, बार आप चुनाव मैदान में नहीं है, भोपाल से भी नहीं लड़ी, कहीं से नहीं लड़ी, क्या? हाँ, नहीं, ये पार्टी का निर्णय होता है कि संगठन क्या कहता है वह निश्चित रूप से सर्वमान्य होता है, और मैं अपने केस में लड़ रही हूँ लगातार। वो केस अभी मैं उसमें संलग्न हूँ, इसलिए समय भी हमारा एक जगह लग रहा है। और रहा इसका सवाल, मैं मिस कुछ नहीं करती, बस मैं इतना अवश्य कहती हूँ कि इतना अच्छा होता है कि यहाँ से जब विधर्मी खड़ा हुआ, हिंदू को आतंकवाद कहने वाला, भगवा को आतंकवाद कहने वाला जब व्यक्ति यहाँ से खड़ा हुआ तो उसको मुंहतोड़ जवाब देने के लिए साध्वी प्रज्ञा सिंह को मैदान में राजनीति में आना ही पड़ा। राजगढ़ क्यों नहीं गई फिर? वहां से भी तो लड़ रहे हैं। राजगढ़ में जो हमारे भाजपा के नेता लड़ रहे हैं, जो पहले भी सांसद थे, और वो उसके लिए पर्याप्त हैं। कितनी सीटों से आपको लग रहा है, कितनी सीटें एनडीए की आ रही हैं? जो लक्ष्य लिया है हम उसको पाएंगे। एनडीए 400 पार और भाजपा अपने पूर्ण बहुमत में रहेगी। एमपी में 29 सीट हम जीतेंगे, मध्य प्रदेश में 29 सीट हम जीतेंगे, ये मेरा विश्वास है। अभी दिग्विजय सिंह आगे पीछे चल रहे हैं, कभी आगे हो जाते हैं, वो तो ठीक है, लेकिन दिग्विजय सिंह हारेंगे। हरिओम। તો આ હતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, જે કહ્યું કે કોંગ્રેસનું શાસન આવશે તો શું હાલત થશે તે જનતા જાણે છે। આજે પણ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે કે મધ્યપ્રદેશમાં 29 સીટ એ ભાજપની આવી રહી છે, અને જે 400 પારની જે વાત છે એ 400 પાર પણ એનડીએ કરશે અને ભાજપ પૂર્ણ બહુમત સાથે જીતીને આગળ આવશે તેમ પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો। તો મધ્યપ્રદેશમાં 29 સીટ અમે જીતીશું, આ મહત્વપૂર્ણ નિવેદન સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપ્યું છે। અત્યારના જે પરિણામો આવ્યા છે, પરિણામને લઈને કોંગ્રેસનું શાસન આવશે તો શું હાલત થશે તે જનતા જાણે છે તેવી પણ તેમણે વાત કરી છે। તો શરૂઆતી જે વલણ સામે આવ્યો છે, અત્યારે તો કાંટાની ટક્કર એ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોવા મળી રહી છે, કારણ કે એનડીએ 288ની લીડ સાથે આગળ ચાલી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન 223ની લીડ સાથે આગળ વધી રહ્યું છે। મધ્યપ્રદેશમાં 29 સીટ અમે જીતીશું તેવો વિશ્વાસ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કર્યો છે। તો આપણી સાથે જીતુભાઈ જોબનપુત્રા, સિનિયર જર્નાલિસ્ટ છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે। જીતુભાઈ, જે રીતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું જે નિવેદન સામે આવ્યું છે કે મધ્યપ્રદેશમાં અમે જંગી બહુમત સાથે જીતીશું, 29 સીટ ઉપર અમે જીતીશું એવો દાવો તેમણે કર્યો છે, સાથે એ પણ કહ્યું કે 400 પાર તો એનડીએ જશે ને જશે જ, પણ ભાજપ પૂર્ણ બહુમત સાથે જીતશે। જીતુભાઈ, તો હવે કોઈ શક્યતા દેખાતી નથી, જે રીતે અત્યારે જે દેખાડવામાં આવ્યું છે, અને ઇન્ડી ગઠબંધનની જે અત્યારે બેઠકોમાં આગળ છે તે પ્રમાણે 400 પારની તો કોઈ શક્યતા દેખાતી જ નથી। પણ આ તો શું છે કે એક કહેવા ખાતરનો હોય છે કે ભાઈ એક આત્મસંતોષ પોતાને થાય કે ભાઈ જે શરૂઆતનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો 400 પાર, એને પકડીને ચાલી રહે, બાકી 400 પારની કોઈ શક્યતા દેખાતી નથી। 400 પાર એનડીએ નહીં જાય ને નહીં જ જાય, અને બીજેપી જો સ્પષ્ટ બહુમતની નજીક પહોંચશે જરૂર, પણ સ્પષ્ટ જીતુભાઈ આપને અટકાવવા માંગીશ જીતુભાઈ। कहते थे कांग्रेस का गढ़ है, हमने कहा गढ़ नहीं गड़बड़ी है, और वो गड़बड़ी सबके सामने आई है। जनता का प्यार भाजपा के प्रति है और छिंदवाड़ा पूर्ण बहुमत से जीत रहे हैं। વ્યક્ત કરી રહ્યા છે તો એનડીએ 288, ઇન્ડિયા ગઠબંધન 223 અને કાંટાની ટક્કર આ બંને વચ્ચે અત્યારે તો જોવા મળી રહી છે। જીતુભાઈ
ભલે પ્રજ્ઞાસિંહ ઠાકુરે કહ્યું કે ભાઈ 29 સીટ મધ્યપ્રદેશથી અમે જીતી રહ્યા છીએ, સાથે સાથે ઓવરઓલ પણ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાઈ પૂર્ણ બહુમત સાથે ભાજપ જીતશે. પણ અત્યારે જે પરિણામ, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ કંઈક અલગ છે. અહીંયા તો કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એનડીએ 288, ઇન્ડિયા ગઠબંધન 223. જીતુભાઈ, જો અત્યારે જે કાંટાની ટક્કરની અંદર જે લીડ છે ને એ સમજો કે અડધી મતગણતરી આપણી પૂર્ણ થઈ ગઈ છે, બરાબર છે. એટલે જ્યાં જ્યાં પરિણામ આવશે ને આ વખતે પરિણામો બધા ચોંકાવનારા આવશે અને જ્યાં બી જીત થશે ને ત્યાં 35 સરસાઈથી જીત જોવા મળશે. જે પહેલા એવું હતું કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખની લીડ સુધી જતા હતા. આ વખતે અઘરું છે. ઘણી ગાડી બેઠકો જ એવી હશે કે જેની અંદર લાખોની લીડ જોવા મળશે. બાકી જે કઈ જીત આવવાની છે એનડીએ ની આવે કે ઇન્ડી ગઠબંધનની આવે, 35 સરસાઈ. આ વખતે એવું લાગે છે કે જે પ્રમાણે વોટિંગ થયું છે જનતા જનાર્દન કઈક કોઈ જગ્યાએ જાગી છે. એક તરફી પરિણામો અત્યાર સુધી દેખાતા નથી. પહેલા એવું હતું કે 2019 ની અંદર જયારે આ સમયે આપણે બેઠા હતા ને ત્યારે એક તરફી પરિણામ જોવા મળ્યું હતું અને 300 પારનો ઉપરનો આંકડો જે એમને આપ્યો હતો એ લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. આપણી સાથે ભાજપ નેતા સ્નેહલભાઈ જોશી અને કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ પણ જોડાયેલા છે. સ્નેહલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશ. અત્યારે જે રીતના વલણ સામે આવી રહ્યા છે, કારણ કે એક્ઝિટ પોલથી પણ વિપરીત અને 2019માં જે આ ટાઈમે આપણે બેઠા હતા ને એ વખતે જે વલણ જોઈ રહ્યા હતા એનાથી પણ તદ્દન વિપરીત અત્યારે વલણ આવી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે ટ્રેન્ડ આપણે જોયો છે આ શરૂઆતી ટ્રેન્ડ છે. ચોક્કસ 11:30ની આસપાસ સામાન્ય રીતે એક વધારે ક્લિયર પિક્ચર આપણા સૌની સમક્ષ આવશે એવું આપણને લાગે છે. અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને મોદીજીનું જે નેતૃત્વ છે એમાં દેશના લોકોનો ભરોસો છે ને ખૂબ સારી રીતે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ વોટ પણ આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સરકારો જે પણ જગ્યાએ જેટલી પણ બેઠકો છે ત્યાં ખૂબ સારી રીતે પ્રદર્શન કરશે એવું મને ખાતરી છે. જી ગીતાબેન, આ જે કેરળના જે અત્યારે અપડેટ આવી રહ્યા છે એ તમારા માટે તો એક ખુશીના સમાચાર, કારણ કે કેરળ ઇન્ડિયા ગઠબંધનમાં કેરળને ફાયદો થઈ રહ્યો છે, 17 બેઠક પર આગળ બતાવી રહ્યું છે. આમ જુઓ તો અમારા માટે તો આખા દેશની વાત કરું તો બધા માટે અમારા તો ખુશીના સમાચાર છે. અચ્છા. ખાસ કરીને ગુજરાતની અંદર પણ અમે તો 2019માં એક પણ સીટ જીત્યા નહોતા, પણ આ વખતે જે સરસાઈઓ આવી રહી છે, જેવી રીતે આખા દેશનું પરિણામ આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ચોક્કસ એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ચોક્કસ ખુશી હોય. અને અમે આ વખતનું ઇલેક્શન ખૂબ જ તાકાતથી અને તમામ લીડરો અને અમારા જે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હોય, જે કહેવાય કે પદયાત્રા કરી એમને, અને એની સાથે જે જનસેલાબ જોડાયો અને આખું અમારું જે ગઠબંધન કહેવાય ને કે દુશ્મનો એટલા બધા રાજી થતા હતા કે આ લોકોનું ગઠબંધન ચાલવાનું નથી, તોડફોડ થશે, આવું થશે, આમ થશે, આમાં ઝઘડશે, આવું ઝઘડશે. પણ એના કરતા આ વખતે ખુશીની વાત એ છે કે સામા પક્ષે જે લડાઈઓ થવી પડતી હતી એ થઈ અને આપણે બધા જ ગુજરાતની અંદર જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે આપણે પેલું સ્ક્રીન પર બતાવીએ કે કોંગ્રેસમાં બહુ મોટો ભંગાણ, આ ઝઘડ્યા ને આ પીસીસી આવ્યા ને કુંડા તોડ્યા ને. આ વખતની પરિસ્થિતિમાં હું શક્તિસિંહનો આભાર માનીશ કે એટલું સરસ ટિકિટોનું વિતરણ થયું, એટલા સરસ કેન્ડિડેટ, એટલા ઉમેદવારો, શિક્ષિત સારા ઉમેદવારો જેની પ્રતિભા છે ગુજરાતની અંદર, એવા ઉમેદવારો આ કોંગ્રેસ પાર્ટીએ ઉતાર્યા. અને સામા પક્ષે ઉમેદવારો બદલવા પણ પડ્યા, અંદરો અંદર વિખવાદો પણ થયા. પણ આ વખતે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ સારું પરિણામ એ કોંગ્રેસને મળી રહ્યું છે. અને કાલે જે બતાવતા હતા એક્ઝિટ પોલ એના કરતા તો ઘણું સારું આપણે આપણી સ્ક્રીન પર જોઈએ છે કે હજુ તો શરૂઆતનો સમય છે. 221 સીટો તો આપ પણ બતાવી રહ્યા છો કે જેમાં અમે આગળ છીએ. હજુ ધીમે ધીમે જોઈએ. કોઈ વિધાનસભાઓમાં અલગ અલગ જ્ઞાતિ સમીકરણો ને બધું આવતું હોય છે, પણ મને એવું લાગે છે કે જે અમારા ખડગેજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમને ટ્વીટ કરીને કહ્યું હતું એ જ પ્રમાણે સીટો આવશે અને અમે અમારી સરકાર નહીં પણ લોકોની, જનતાની સરકાર બનાવીશું.
ઓકે ઓકે તો અત્યારે તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ જેટલી પણ અત્યારે સીટ દેખાઈ રહી છે એ અત્યારે શરૂઆતી વલણ છે, પણ જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ સીટોનો પણ વધારો થઈ શકે છે. બંને પક્ષ તરફથી આ દાવો અત્યારે થઈ રહ્યો છે. પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે.